તો આજે તો હું જિગ્નેશભાઈ ને કીર્તનભાઈ ત્રણેય નીકળી ગયા સચિન ઓર્ડર દેવા માટે. ઈ બે ફ્રી હતા તો ઈ બે પણ હારે આવતા હતા. ભાઈ આગળ થોડાક હાલે ત્યાં તો ભાઈ સિગ્નલ હતું, ટ્રાફિક જોરદાર હતા. થોડાક આગળ હાલે ત્યાં તો ભાઈ મેળા જેવું અહીંયા લાગેલું હતું, તો ટ્રાફિક હતું એકદમ જોરદાર. ને મને તો ઈ નો સમજાણું કે દિવાળી વેગી પછી હેનો ભાઈ મેળો. ત્યાં તો ભાઈ ઉપર જોયું, ત્યાં તો ઉપર ડ્રોન ઉડતું હતું ને એની પાછળ બાજ ઉડતું હતું. ને ભાઈ અમે હાંજના ટાણે જતા હતા તો સુરત દાદા આથમતા હતા, તો મોસમ હતો જોરદાર. તો મોસમ જોતો તો તમે સીધા પૂગી ગયા સચિન ને. તમે સચિન જાઓ કે ગમે એરિયામાં જાઓ, કચરો તો જોવા મળી જ જાય. તો પછી સૌથી પહેલા આપણે પૂગી ગયા પેલી લેબોરેટરી હતો, ત્યાં સામાન દેવાનું છે. તેમનું મેં બિલ પેલા અલગ કાઢી લીધું, કારણ કે બે બિલ હતા ને એમનો સામાન પણ કાઢી લીધો. સામાન લઈને હું નીકળી ગયો એમને દેવા માટે. ને આ બે ને કહી દીધું કે અહીંયા જ હું સામાન દઈને આવું. હું સીધો નીકળી ગયો લેબ બાજુ ને આ રહી ભાઈ પેલી લેબોરેટરી. તો અહીંયા આપણે સામાન જલ્દી આપી દીધો ને અહીંથી હજી જતો હતો સાહેબ કે આ રિટર્ન લઈ જવાનું છે. તો આ પણ રિટર્ન લઈ લીધું. પાછો મને બોલ્યો કે આ પણ રિટર્ન લઈ જવાનું. તો એ પણ લઈ લીધું રિટર્ન. ને અમે નીકળી ગયા બીજી લેબોરેટરી તરફ. ને આપણે સીધા પૂગી ગયા બીજી લેબોરેટરી હતો, ત્યાં પણ સામાન ને બિલ મેં કાઢી લીધું. ને બિલ ને સામાન કાઢીને એમને જલ્દી લેબોરેટરીમાં સામાન આપી દીધો. ને પછી અમે ત્રણેય ભાઈ મોડું થઈ ગયું હતું તો અમે નીકળી ગયા સીધા આપણે લેબ તરફ. ને તમને બ્લોગ સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું આવા નવા બ્લોગ સાથે.